હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. જય માતાજીને. જો આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આ ટાણે હે ને જો આપણી રોટલી ખવડાવવા આવી ગયા ગાયને. તો બધાને જય માતાજી. વિશ્વાબેન બોલશે જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો જો બધાય આ ટાણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને વિશ્વાબેનને હે ને આજે ગોરું પૂરી થઈ ગઈ, 6થો દિવસ નહીં. તો વિશ્વાને હે ને ઝવેરા તેરવી કાઢ્યા અને થોડો નાસ્તો કરી લીધો, કારણ કે રાતના ભૂખ્યા હતા, ફરાર કરવાનું હતું રાતનું નહીં. શાક વઘારે એટલે મમરા વઘારી આલું. તો વિશ્વાબેન નાસ્તો કરી લે. સવારમાં બિસ્કિટને ચા ખાઈ લીધું, કારણ કે હે ને રાતે કશું ખાધું નહોતું. કાલ સેટ શાકને રોટલી ખાવાનું હતું એક ટાણું, તો ખાઈ લીધું હતું ને રાતે કશું ખાધું નહોતું. એમ સૂઈ ગયા હતા ખાલી ફરાર કરી. તો આટાને હે ને સવારમાં નાસ્તો કરી દીધો અને જો આપણે ગાયને રોટલી ખવડાવી દઈએ પહેલાં તો. ને જો બટકું તો હે ને વાળામાં આવીને જ ઊભા હે રોટલી ખાવા સારું થઈને. ફરાળી પાપડ વેફર ખાધી નહીં વિશ્વા, એટલે ગાયને ખવડાવી દઈએ. હવે બહાર નીકળી જાય, અંદર હેડો, અંદર બટકું કેટલી ઉતાવળી થાય. બસ હવે ખવડાવું બંનેને. જો ઉતાવળી હતી ને અહીંયા હે ને આપણે અંગૂઠામાં બહુ વગાડી દીધી. બટકું હે ને ઓગળી પીલી દીધી રોટલી ખવડાવતા ખવડાવતા. એવું ના મારા બાબુ. હેડો હેડો ઘરે હેડો. તો વિશ્વાબેન અમારે શું કરે, સોણા થાપ્યા ને આપણે પહેલાં શિયાળામાં તો ઉખેડે નહીં. જો રેલી બધાને પાછળ થઈ ગઈ છે. દરવાજો ખોલો એમ ભેગી બહાર નીકળી જાય એમ છે બટકું. તો જો ગાય માતા અસલ પેલી સાઈડ ચરી બરીને અસલ મસ્ત થઈ ગઈ ને સાહેબ આવી ગયા છે ચાલ લેવા. શું થયો બટકું? બાય બાય બટકું, બાય બાય, બાય બાય, બાય બાય. આવું હે ને આવું હે જો બટકું ને. સુકાતા નહીં, કપડા આપણે સૂકવી દઈએ, પછી રાંધવાનું લઈ લઈએ એટલે થઈ જાય આપણે. ને કુલદીપભાઈ જો અમારે મસ્ત ચોટી વાળી દીધી હે ને હવે શું કરે, નખા કરે ને ટેગે 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 ડાન્સ કરે તું. ટેગે 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 આ નખો કરે છે, નખો કરે છે, નખો કરે છે. મમ્મો નખો કરે છે. હાલો અમે હવે બાબાજી ના તને નહીં લઈ જાના, અમે બાબાજી ફરવા ના ભાઈ ના ના. હાલો ખાઈ લો પહેલાં હેડો. તો હવે હે ને કુલદીપને બધા અમે ખાવા બેસી જઈએ નહીં કુલું? હા અલ્યા હેડો ખા કુલો. કુલુ તો હે ને મમરા વઘારેલા ખાધા ને એટલે કુલુને ભૂખ નથી. આપણે જો શાંતિથી એકન સોયલો હતો તો થોડીક વાર બેસવા આવ્યા ને વિડીયો થોડો ઉતારવાનો હતો તો વિડીયો ઉતારી લીધો ને શાંતિથી હવે બેઠા. પણ આજે હા ને એટલી ગરમી છે ને સોટે પવન નથી અને બટકુને જો ચરવા માંડ્યા હે ગાયને બધા. હવે આપણે પેલું ઝાડ જે કાલ વાવ્યું હતું ને પડી ગયું છે તે સાહેબ હમું કરે છે, કારણ કે હે ને પવન હોય ને એટલે થોડું નમી જાય ને વજનના લીધે થઈ. કા સાહેબ ઝાડ નમી ગયું ને એ તો હજુ નેચેથી મૂળ પકડે તાર ઉપર હેડે કે હજુ તો થોડા દાડા પાણી પાવું પડશે ને આ તડકો બરોબરનો હ એટલે ઝાડ વાવવું બહુ જ જરૂરી છે. જો આ ખાલી ખજૂરી કેટલો અમારે નાનો ગણગી હ તો અમે કેવું શાંતિથી બેઠા છીએ. તો બધાને અમારી એક જ રિક્વેસ્ટ છે, થોડું કે નાનું કે મોટું એક ઝાડ તો વાવજો જ આ ચોમાસામાં. શું બોલું? ચો નાની ગાય એરી નાની ગાય ને મોટી ગાય કઈ? મોટી ગાય એલી ને જો આપણે હવે સાંજનો ટાઈમ થઈ ગયો અને સાહેબ હવે
ચાર પૂરો કરી દઈએ વહેલા સતો. આજ તો થોડું વરસાદ આવે એવું થયું છે, ગરમી એ બહુ હોય એટલે સાહેબ વહેલા સતો થોડો ચાર પૂરો કરી દે તો આપણે હે ને કામ પતી જાય વહેલા સતું. હા હા કોને મારા હા ડીશ ડીશ. તો જો ગાય માતાને પહેલાં તો ચાર પૂરો કરી દઈએ. પ્રિયા બેન શું લઈને આવ્યા હે? દરો બેટ લઈને આવી ગયા હે. નહીં 3 જણા ઝઘડો કરે હે સ્ટાર ખાવા સારું. અને એ સાહેબ શું કરે? સાહેબ જાય પાછળ. શું હો? કાળીંગળા 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 ઉગ્યા જો આપણે બે લઈએ. હાલો તો બધા હવે થોડી વાર હરીએ ફરીએ ઘૂમીએ यहाँ પર. ના નથી રમવું. જો મસ્ત મજાનું સીધું વૃક્ષ કરી નાખ્યું, કારણ કે હે નમી જાય ને પછી હે ને ઊંઘે નહીં અને પાણી પણ હરખું પીવાય નહીં. ને હોટી બોધી દીધી છે આપણે એને, દોરડું બોધી દીધું. હા એ નહીં આપી દો ટેકો એટલે સીધું થઈ જાય. તો જો 2 વૃક્ષ વાવી દીધા હે મસ્ત મજાના. ને નવ્યા બેન અમારા વિશ્વાબેન હોટું લેવા છે અને કુલદીપભાઈ જો દરો બેટ લઈને ઊભા હે. અને નવ્યા બેન રમવા નહીં જતા ત્યાં જો. સાહેબ જો કંદાળી લઈને દંતાળી લઈને ઊભા છે. બોલે મેડમે શિક્ષણ મારી દીધી है तो कोट कूदीને જતી રહી है. મને આશા હતી નહીં ને વિશ્વાસ જઈ હવે દોરી લેવા તો એટલી ઘડી મેચને વિરામ આલી છે. આ મેડમનું ઝાડ કમ્પ્લીટ ઊભું રહ્યું છે ને પેલું ઝાડને જ કશું આપણા જેવું હોય ને એટલે દડી આવી ગઈ છે અને વિશ્વા ઉતરે ઉપરથી. કેમ આટલી બધી વાર કરી? તો હવે પાછો દાવ ચાલુ થયો હ. પેલું જ વધારે ફિલિંગ ભરાય. હવે કોઈ રીવસુ લેવા દેવા નહીં રમવું બાપુ. જગ્યા બદલી રાખી છે ને હવે પાછું હવે ટોકર રાખી. આ બોલે આઉટ. એ દાદા હાથે કરી મારશે તમે. હું કહું જગ્યા બદલી કાઢો એ કાઢો જાશે હેડો ઓમ આ સાઈડ ત્રીજી જગ્યા બદલી કાઢો. ટોકર મિલ દે. ટોકર મિલ દે. આડી ના ભાઈ આડી 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 એક વાર બહાર હેડો અંચા કરી દો. તું પહેલું આગળ જા. બસ આખું મારજો તમે ભાઈ પેલાને લે. તમે કરો હો હું ની અડી તું ચેટલે વાપી અંચા કરે ખસે. પહેલું આગળ જા મોહ વચ્ચે એવી રીતના કરે હો ભાઈ. તમે જો હાથે કરી ના હવે હા કરજે કરજે જા. આપણો સીન ભરવાનો વાળો આવ્યો હવે બાપ બેટાને ઝઘડો થયો. કોઈ બે જા બબુ નવિયા બેઠી ને બે જા હું ડમથી કાઢ જો અમે જે મસ્ત મારી અમે માર્યું હ તને માર્યું અમે ઊંચું નાખી દઈએ નીચે નાખતા હાય અડી લો અંચા અંચા ની ના બોલાય તમે બોલાય 5 મિનિટ વાર અમે લેવા કરી હવે હરખો નાખ કમ્પ્લીટ. હાય લો બસ હરખો નાખો આ ઓટ સાહેબ નીચે હા આપણે પડે ટૂ
તું આગો જાવ હાથે કરી દો આપ. ના હાથે કરીને તો હાથે કરીને જ નાખવાનું હોય હાથે કરીને કોઈ દાડાવાનું હોય તો હાથે કરીને જ અમે તો હાથે કરીને દાડા હા તો કા પગે કરીને ડાળવાનું સાહેબ નોકવા જતા તો હોય કે ન પણ આ મેચ બિલકુલ ફિક્સ નહીં આ મેડમ છે કે શું જીવ આપણે કરાવે એ ટોકર હરકુ મેલ પણ તમે દાંત ટોકર હરકુ મેલ ભાઈ હાલે નોર્મલ નાખ બસ હા છેલ્લું અંચા નાખો તમે જે ઘડી મસ્ત દરી નાખી આવી મન નાખીએ તો તો જોઈ જવા દો હા પણ ચોઈ નહીં જવા દેવાની આપણે વારંવાર નહીં જવાની આવશે ભાઈ અમે તો શું આવડે નહીં અડી અડી નહીં અડી મને અડી છે હેડો. નહીં અડી અંચા નહીં કરો નહીં આ મેં અંચા કરી પોતે જ નહીં. ગંચે કરી તું અંચા કર બસ હવે નહીં અડી માર તો આવતું નહીં નહીં અડી પણ તકારા નાડે મન તો તકારા નાડે તમે ઉભા નહીં રહેવા દેતા ને તમે આ સાઈડ ખાઓ હા લે નહીં દેખાતું હા નહીં દેખાતું અંચા નહીં કરો નહીં કરતો પાર હવે જો જો પગેથી આખું આ કરો તો કરવું જ પડે ને આ ઓમણા દેખા તકારું દેખા જો તમે નહીં બોલો. અરખા નાખને ભાઈ વાઈટ બોલ એટલે આવે અડી ગયું. એટલે ભાઈનું ટાળો આવ્યો લે ચાલો ચાલો તું તા મમ્મી ભાઈનું નમારજી આ તો ભાઈ જાઓ ભાઈનું તો આખા ફરતું જ હોય. તો સાહેબ હારી ગયા હે ને આપણે જીતી ગયા છીએ અંચા કરીને જીત્યા હા કોઈ અંચ્યા કરી નહીં અંચા કરીને જીત્યા હો સાહેબને આવડતું નહીં દરોબેર રમતે ને આપણે જીતી ગયા છીએ તો આજનો વિડીયો પકાવો રહ્યો ફેમિલી તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં નવા હોય તો ફોલો કરી દેજો તો બધાને જય માતાજી અને બાય બાય તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી.